વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદ થયો। આથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહેવાની શરૂઆત થઈ છે। કપરાડાના સીલીધા ગામ નજીકથી વહેતી ચવેચા નદી પણ અત્યારે બે કાંઠે વહેવાની શરૂઆત થઈ છે। લાંબા વિરામ બાદ વરસેલા ભારે વરસાદને કારણે નદી બે કાંઠે તોફાની સ્વરૂપે વહી રહી છે। સીલીધા ગામ નજીકથી વહેતી આ નદી કોલક નદીને મળે છે। આથી કેટલીક જગ્યાએ નાના પુલ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે। સીલીધાના પટેલ ફળિયા નજીક આવેલ ચીકેચી માળ અને આડોળ ફળિયા નજીકથી વહેતા નદીના પાણી કોઝવે અને નાના પુલ પર ફરી વળ્યા। આથી ગામના બંને તરફના વિસ્તારોનો સંપર્ક થોડા સમય માટે કપાયો। જોકે લોકો જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા દેખાયા હતા। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। કપરાડામાં તો વરસાદ પણ શરૂ થઈ ગયો। વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ, વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે। ખાસ ડાંગરના પાક માટે આ વરસાદ કાચું સોનું સમાન સાબિત થશે। વાત કરીએ સુરતની। સુરતમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે, ત્યારે ઉધના બસ ડેપો પાસે પાણી ભરાઈ ગયેલા જોઈ શકાય છે। ઉધનાથી સચિન જતા માર્ગ પર પાણી ભરાયા। વાહન ચાલકોને ભારે હાલાકી પડી। ત્રીજી વખત આ માર્ગ પર પાણી ભરાયા છે। વારંવાર પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે કે નહીં એ જ મોટો સવાલ છે।